ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત એક નવા જ ટોપિકની સાથે તમારી સમક્ષ હાજર છું. અને આજે આપણે શું શીખવાનું છે કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે છટાક દઈને વાક્યનું રૂપાંતર કરવું તે શીખવાનું છે. કેવી રીતે એકદમ ફાસું ટેક્ટિક છે તેનો ઉપયોગ કરવાનો છે. સિમ્પલ છે, મજેદાર છે અને મસ્ત છે. શું કીધું? ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાની સરળ રીત કેવી છે? તો કે સરળ અને સહેલી રીત. આનાથી સહેલું કે હોય જ ન શકે. એકદમ જુઓ, એક વખત જુઓ, મજા જ આવી જશે. અને સિમ્પલ રીતે આવા વાક્ય જે છે તે જ્યારે તમારી સમક્ષ આવે ત્યારે તમે ફટાફટ કરતા અંગ્રેજી બોલતા થઈ જશો. બરાબર? તો જોઈએ, આ દરેક ને આપણે વિગતે ચર્ચા કરવાની છે. અને જુઓ જોઈએ તો કે એકદમ સિમ્પલ વાક્ય જે છે તેને આપણે આજે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાના છે. જોતા જાઓ અને માણતા જાઓ. ચાલો જુઓ જોઈએ, પહેલા પેલી હકાર વાક્યની ચર્ચા કરવામાં આવેલી છે. હું વિદ્યાર્થી છું. હું વિદ્યાર્થી છું આવું કીધું છે. તો હું એટલે કે શું થશે? તો કે આઈ, પછી આવે તેની સાથે એમ, અને છું એકલો વિદ્યાર્થી છે એટલે આપણે આર્ટિકલ મૂકશું એ. આઈ એમ અ સ્ટુડન્ટ. શું કહીશું? આઈ એમ અ સ્ટુડન્ટ. જોજે શું કીધું? કે હું વિદ્યાર્થી છું. પછી બીજું વાક્ય છે તેની ચર્ચા કરીએ તો હું શિક્ષક છું. અહીંયા સેમ પોઝિશન છે. અહીંયા આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. બરાબર? ત્યાર પછીની વાત કરીએ તો તેમાં જુઓ જોઈએ કે તે ડૉક્ટર છે. હા, અહીંયા જુઓ વાક્યમાં ફેરફાર આવ્યો છે, કર્તા બદલાયો છે. શું છે? તો કે તે. તે એટલે કેટલામો પુરુષ થાય? તો કે ત્રીજો પુરુષ થાય. તો એના માટે હી અથવા સી લઈ શકીએ. હવે આપણે તે છે એવું ધારી લઈએ કે અહીંયા હી છે, પુરુષ છે. તો આપણે શું કહીશું? કે હી ઇઝ અ ડોક્ટર. તે ડૉક્ટર છે. પછીનું વાક્ય તે ઘરે છે. તે એટલે ફરી વખત હી અથવા સી આવી શકે છે. તો આપણે શું લઈશું? અહીંયા આ વખતે સી લઈ લઈએ. તો શું કહીશું? સી ઇઝ એટ હોમ. તેણી ઘરે છે એવું કહીએ તો તે ઘરે છે. બરાબર? પછી આ પુસ્તક નવું છે. અહીંયા આપણને શું આપ્યું છે? તો કે ધીસનો ઉપયોગ કઈ રીતે થાય છે તેની ચર્ચા કરવામાં આવેલી છે. તો અહીંયા આ આપણી સમક્ષ રજૂ કરેલી કોઈ પણ વસ્તુ પડેલી છે ત્યારે આ પ્રકારનું વાક્ય વપરાય છે. તો શું કહીશું આપણે? કે ધીસ ઇઝ કેવું પુસ્તક છે? તો કે નવું છે. તો ધીસ ઇઝ અ ન્યૂ બુક. આ નવું પુસ્તક છે. બિલાડી ભૂખી છે. બિલાડીની વાત છે. તો શું આપણે કહીશું? બિલાડી એટલે કે કેટ ઇઝ હંગ્રી. બરાબર? શું કીધું? હંગ્રી. બિલાડી ભૂખી છે. પછી અમે મિત્રો છીએ. ફરી વખત કરતા બદલાયો છે. જુઓ જોઈએ કેવો કરતા લીધો છે? તો કે અમે. અમે એટલે શું થાય છે? તો કે વી. તો શું કહીશું? વીની સાથે સહાયકારક ક્રિયાપદ એમ આવે, ઇઝ આવે કે આર. તો ગઈકાલે જ આપણે શીખ્યા કે જ્યારે શું હોય તો કે યુ હોય, વી હોય અથવા દે, તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ શું વપરાય? તો કે આર વપરાય છે. તો વીની સાથે શું થશે? તો કે આર. વી આર મિત્રો, નહીં પણ મિત્રો છે. તો શું કીધું? વી આર ફ્રેન્ડ. પણ શું લગાવશું આપણે? ફ્રેન્ડ્સ. વી આર ફ્રેન્ડ્સ. તમે તૈયાર છો. તો અહીંયા ફરી વખત તમે એટલે કે તું અથવા તમે બંને એક જ થાય, તું અથવા તમે. તો આપણે શું કહીશું? અહીંયા તમે એટલે કે યુ. યુની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે? તો કે આર આવે. યુ આર રેડી. તમે તૈયાર છો. બરાબર? આ પ્રમાણે. ચાલો એના પછીનું જુઓ જોઈએ અને વાક્યની ચર્ચા કરીએ તો તેઓ વિદ્યાર્થીઓ છે. ફરી વખત તેઓ બહુવચન થઈ ગયું છે. કેટલામો પુરુષ? તો કે ત્રીજો પુરુષ. તો ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે શું થશે? તેઓ એટલે કે ધેય. તો આપણે કહીશું અહીંયા ધેય. શું કહીએ આપણે અહીંયા? ધેય આર. વિદ્યાર્થીઓ તો શું કહીશું? સ્ટુડન્ટ્સ. ધેય આર સ્ટુડન્ટ્સ. ચાલો સમજાય છે મિત્રો? ત્યાર પછીનું મારા માતા પિતા ઘરે છે. તો અહીંયા મારા માતા પિતા સંબંધકની વાત આવી છે. તો અહીંયા શું કહીશું? કે મારા એટલે કે માય, અને માતા પિતા એટલે પેરેન્ટ્સ. બરાબર? માય પેરેન્ટ્સ. પેરેન્ટ્સ છે બહુવચન છે તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વાપરીશું આપણે? આર. અને ક્યાં છે? તો કે એટ હોમ. બરાબર?
એટ હોમ. મારા માતા પિતા ઘરે છે. જોજે મિત્રો કઈ રીતે આ વાક્ય છે તે બને છે અને સરસ મજાની રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ જ રીતે કોઈ પણ વાક્ય તમારી સમક્ષ આવે સિમ્પલ રીતે અંગ્રેજી બનાવો અને એકદમ મસ્ત રીતે પ્રયત્ન કરો. એક વખત પ્રયત્ન કરવાની શરૂઆત કરશો એટલે આવા સિમ્પલ વાક્ય શું ગમે તેવા વાક્ય હશે તમને ફટાફટ બનશે આવડો. કોઈ પ્રકારનું કાંઈ ટેન્શન નહીં લેવાનું. જોરદાર રીતે તમને આવડવા લાગશે. ચાલો અને હવે એના પછીની વાત કરીએ તો બીજા વાક્ય જે છે તે નકારાત્મક નેગેટિવ સેન્ટેન્સ છે. આપણે કેવા વાક્ય જોઈએ તો કે હકાર એટલે કે વિધાન વાક્ય, વિધાન હકાર વાક્ય જોઈએ. હવે વિધાન નકારની ચર્ચા કરીએ તો હું ખુશ નથી. તો હું એટલે કે આઈ. અહીંયા જ્યારે નેગેટિવ સેન્ટેન્સ આવે તો જે તે સહાયકારક ક્રિયાપદ પછી તરત જ શું મૂકવામાં આવે છે તો કે નોટ. બરાબર. તો શું કીધું? આઈ એમ નોટ ખુશ, અથવા તો આપણે શું કહીશું આઈ એમ નોટ હેપી. અહીંયા જો આપણે ખુશ એ લાગણી વ્યક્ત કરી ગણીએ છીએ તો હેપી આવશે, પરંતુ જો છોકરાનું નામ તરીકે લઈએ તો ખુશનું ખુશ રાખવું પડે. તો શું થશે? આઈ એમ નોટ ખુશ આવું પણ કહી શકીએ, એટલે કે હું ખુશ નથી. આમ હું શિક્ષક નથી તો હું એટલે કે આઈ પછી એમ પછી શું આવશે? નોટ અ. આઈ એમ નોટ અ ટીચર. ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બને છે તે સરસ મજાની રીતે જોતા જાઓ, માણતા જાઓ અને જ્યાં જ્યાં કંઈ પડે ત્યાં કોમેન્ટ બોક્સમાં મને જણાવતા જાઓ સાહેબ આનું શું થાય. ચોક્કસથી તમને જવાબ આપીશું. તે સુંદર નથી. અહીંયા તે છોકરો હોઈ શકે, છોકરી હોઈ શકે. તો આપણે શું લઈશું અહીંયા? તો કે છોકરી તરીકે છોકરા તરીકે લઈએ. હી ઇઝ નોટ બ્યુટીફુલ. બ્યુટીફુલ. તે બ્યુટીફુલ નથી. જો કે બ્યુટીફુલ ન વાપરી શકાય કેમ કે છોકરો છે અને બ્યુટીફુલ છે તે કોના માટે વપરાય? તો કે છોકરી માટે. તો આપણે અહીંયા જે છે તે થોડો ફેરફાર કરીએ અને આ વાક્ય જે છે તેને રેક્ટેંગલમાં રાખીએ. અને યાદ રાખજો આ પ્રકારની તમારે પણ મિસ્ટેક કરવાની નથી. અહીંયા હેન્ડસમ લખશું. આપણે શું કહીશું? હી ઇઝ નોટ હેન્ડસમ. બરાબર. એટલે આના કરતાં વધારે યોગ્ય શું છે? તો કે હેન્ડસમ. બ્યુટીફુલ છે સામાન્ય રીતે છોકરી માટે વપરાય છે. પછી તે ઘરે નથી. તો શું કહીશું? તે એટલે કે હી. તો આપણે કહીએ હી ઇઝ નોટ એટ હોમ. તે ઘરે નથી. બરાબર. પછી આ પુસ્તક નવું નથી. ફરી વખત પુસ્તકની વાત આવી છે અને કીધું છે કે આ આપણી સમક્ષ કોઈ પુસ્તક પડ્યું છે તેની વાત કરે છે. પુસ્તક કે બીજું કંઈક છે ત્યારે આપણે નકાર વાક્ય બોલવું છે. તો શું કહીશું આપણે? કે ધીસ ઇઝ નોટ. પણ કેવું છે? તો કે નવું નથી. ધીસ ઇઝ નોટ અ ન્યૂ બુક. આ નવું પુસ્તક નથી. પછી બિલાડી ભૂખી નથી. હમણાં જ આપણે કીધું બિલાડી ભૂખી છે. હવે ભૂખી નથી, ખાઈ લીધું છે. તો શું કહીશું આપણે? કેટ. અથવા તો ધ કેટ આપણે વાપરીએ તો ચાલશે, પણ આપણે માત્ર અત્યારે કેટ લઈશું. શું લઈશું? તો કે કેટ ઇઝ નોટ હંગ્રી. કેટ ઇઝ નોટ હંગ્રી. બરાબર. ચાલો જો વિદ્યાર્થી મિત્રો સમજાય છે? જરા મને કોમેન્ટમાં જણાવશો કે વાક્યમાં થશે કે કેમ થશે. પછી અમે મિત્રો નથી. તો અમે એટલે કે ફરી વખત શું કહીશું? વી. વીની સાથે સહાયકારક ક્રિયાપદ આર. વી આર નોટ. અને શું કહીશું અહીંયા? મિત્રો એટલે ફ્રેન્ડ્સ. અમે મિત્રો નથી. બરાબર. હવે જુઓ જેના પછી તમે તૈયાર નથી. તો ફરી વખત અહીંયા શું કીધું? કે તમે તૈયાર નથી. તો આપણે કહીએ કે યુ. શું કહીશું અહીંયા? યુ આર નોટ રેડી. તમે તૈયાર નથી. પછી બાળકો મેદાનમાં નથી. બાળકો જે છે તે મેદાનમાં નથી, કોઈ બીજી જગ્યાએ રમે છે. તો શું કહીશું આપણે? કે ચિલ્ડ્રન આર નોટ. મેદાનમાં એટલે આપણે ઓન કહીશું, ઇન નહીં. બરાબર. ઓન ધ ગ્રાઉન્ડ. ચિલ્ડ્રન આર નોટ ઓન ધ ગ્રાઉન્ડ. બાળકો મેદાનમાં તો મેદાન પર નથી. ચાલો તો આ છે આપણા નેગેટિવ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો કેવા લાગે છે, કઈ રીતે સમજાય છે, શું કાંઈ તેના વિશેની ચોક્કસથી કોમેન્ટ મને આપતા રહેશો. અને જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં ત્યાં ચોક્કસથી પૂછશો કે સાહેબ આ પ્રશ્નનું શું થાય છે.
ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ ને હવે કરીએ પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો તેના વિશેની જરાક રીતે ચર્ચા કરીએ આપણે. જુઓ જોઈએ, શું હું વિદ્યાર્થી છું? મને પોતાને હું પૂછું છું, શું હું વિદ્યાર્થી છું? આ પ્રમાણે તો શું કહીશું આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ જે છે તે ક્યાં આવી જશે? તો કે વાક્યની શરૂઆત. એમ આઈ અ સ્ટુડન્ટ, શું હું વિદ્યાર્થી છું? આ પ્રમાણે. પછી શું તમે ખુશ છો? અહીંયા તમે એટલે શું કહીશું આપણે? આર યુ હેપી? શું તમે ખુશ છો? આ પ્રમાણે. ત્યાર પછીના વાક્યની ચર્ચા કરીએ તો શું તે છોકરો છે? કન્ફર્મેશન માગે છે તો શું કહીશું આપણે? ઇઝ હી અ બોય? શું તે છોકરો છે? શું તે છોકરી છે? તો ફરી વખત અહીંયા આપણે શું કહીશું? ઇઝ સી અ ગર્લ? શું તેણી છોકરી છે? આ પ્રમાણે. બરાબર મિત્રો, જોજો કઈ રીતે બને છે અને કઈ રીતે વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. પછીનું વાક્ય, આ શું આ પેન છે? તો આપણે કહીશું ઇઝ. પેન માટે શું કહીશું આપણે? ઇટ. ઇઝ ઇટ અ પેન? શું તે પેન છે? જો કે અહીંયા આ કીધું છે એટલે આપણે ઇટને લઈએ. અહીંયા શું લઈશું? ઇટની જગ્યાએ ધીસ. ઇઝ ધીસ અ પેન? બરાબર. જો તે હોત તો આપણે ઇટ લેત, પણ આપણે અહીંયા ધીસ છે, આ છે એટલા માટે ધીસ કર્યું. શું આ પુસ્તક છે? ફરી વખત આપણને પૂછ્યું કે આ પુસ્તક છે તો શું થશે? કે ઇઝ ધીસ અ બુક? શું આ ચોપડી છે અથવા તો આ પુસ્તક છે? આ રીતે. પછી શું તેઓ મિત્રો છે? તેઓ બહુવચન આવ્યું તો શું કહીશું? આર. તો આપણે કહીએ આર ધે ફ્રેન્ડ્સ? શું તેઓ મિત્રો છે? બરાબર. આ રીતે પ્રશ્ન કર્યો છે આપણે. શું તેઓ મિત્રો છે? હવે પછીનું વાક્ય, શું આપણે તૈયાર છીએ? આપણે એટલે શું થાય? તો કે વી. બરાબર. તો આપણે કહીશું આર વી રેડી? શું આપણે તૈયાર છીએ? શું આપણે તૈયાર છીએ આટલું જ ખાલી, બીજું કંઈ નહીં. આર વી રેડી? પછી શું આ તમારું ઘર છે? સંબંધકની સાથે સાથે પ્રશ્નાર્થ વાક્યની રજૂઆત કરેલી છે તો તે જુઓ જોઈએ. એટલે કે કહીશું આપણે આ તમારું ઘર છે એટલે શું કહીશું આપણે? ઇઝ ધીસ યોર હોમ? શું આ તમારું ઘર છે? આ પ્રમાણે. જોજો મિત્રો કઈ રીતે વાક્ય બને છે, સરસ મજાની રીતે સમજાય છે, જાય છે કે કેમ થાય છે. હવે આજે તમારા માટે નાનું એવું હોમવર્ક આપવા જઈ રહ્યો છું. 1 કે 2 વાક્ય તમને આપું છું. તેનું તમારે શું કરવાનું છે? તો કે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અને કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. બસ આટલું જ સિમ્પલ. જોજો એ વાક્ય શું છે તે જરા આપી દઉં તમને. આપણે કહીએ કે તેણી શું કહીશું આપણે? ગૌરી છે. તેણી ગૌરી છે. આનું તમારે અંગ્રેજી આપવાનું છે. બીજું વાક્ય આપીએ કે તે હરણ નથી. આપણે નકાર લઈએ. બરાબર. તે હરણ નથી. આ બંને વાક્ય છે તમારે શું કરવાનું છે? તો કે અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરીને સરસ મજાની રીતે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમને સમજાશું હશે અને આવડ્યું હશે એવી અપેક્ષાની સાથે સરસ મજાના ટોપિકની સાથે ફરી વખત આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ચાલો ઓકે.